સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં મિત્રની સાથે મળી પતિએ પત્ની ઉપર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લાગ્યો છે। આ ગુનામાં કાપોદ્રા પોલીસે પતિ સહિત 4 આરોપીની ધરપકડ કરી। જેલમાંથી છૂટ્યા બાદ આરોપી પતિ ગણેશ રાજપૂતે પત્ની પર અમાનવીય અત્યાચાર ગુજારવાનું શરૂ કર્યું। પોતે જેલમાં હતો ત્યારે પત્નીને અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની શંકા હતી, જેના કારણે 24 જુલાઈએ આરોપી ગણેશ રાજપૂતે પોતાની પત્નીને લાકડીથી માર માર્યો। 25 જુલાઈએ મિત્ર મહેશ સાથે મળી પતિ ગણેશ રાજપૂતે દીનદયાળ નગરમાં પોતાની જ પત્ની પર સામૂહિક દુષ્કર્મ આચર્યું। હેવાન પતિની ક્રૂરતા આટલેથી ન અટકતા પત્નીને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારી અન્ય 2 મિત્ર સાથે મળી હત્યાનો પ્લાન પણ ઘડી નાખ્યો। આરોપી ગણેશ રાજપૂતે તેના મિત્ર મિત વિજય ઉર્ફે કચ્ચો રાઠોડ અને અપ્પા વાઘમારે નામના આરોપી સાથે મળી પત્નીને તાપી નદીમાં ફેંકી દીધી। ઇજાગ્રસ્ત હાલતમાં મહિલાને બહાર કાઢી હોસ્પિટલ લઈ જવાઈ। ભાનમાં આવ્યા બાદ પીડિતાએ કાપોદ્રા પોલીસને તમામ હકીકત જણાવી। પોલીસે અલગ અલગ ટીમ બનાવીને 4 आरोपीને पकड़ा। इसको अपनी वाइफ पे इसको ऐसा डाउट हुआ है कि इसकी वाइफ का किसी के साथ अवैध गैर कायदेसर संबंध है। इस शंका और मंदुक के रखते हुए इसने 24 तारीख को रात को 9 बजे अपनी वाइफ को बुरी तरह पीटा। लड़की को लेके 40 दीनदयाल नगर में लेके गए और वहाँ इसके साथ गैंगरेप किया। उसके बाद कच्छो उर्फ विजय और अप्पा जगन्नाथ इसके साथ शागिर्द हैं और उनके साथ में मदद करते हुए रिक्शा में लेके ये गए उस लड़की को लेके और उसका हाथ पैर बांध के उसको तापी नदी में फेंकने का प्रयास किया गया। वो लड़की किसी तरह से बच के सीधे कापोद्रा पुलिस स्टेशन आई और मामले की गंभीरता को देखते हुए हमने इस पे तुरंत ही एफआईआर दर्ज किया और विद इन 4 आवर्स हमने सारे जो आरोपी हैं उनको पकड़ लिया और अभी वो सारे पुलिस कस्टडी